कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् जिणाणाय कुणन्ताणं सौवं मोक्षकारणं सुन्दरपि सबुद्धिये सौवभवणिबन्धनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્ર આચાર્ય દેવને નમસ્કાર, ટીકાકાર શ્રી ખૂબચંદજીને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, તેમાં આપણે 11મો અધિકાર કષાય માર્ગણા ચાલે છે તે આજે યથાશક્તિ પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. ગાથા નંબર 288. નારયતિરિખીણરસુર ગઈ સુપણ પઢમ કાલમ હે કોહો માયામાણો લોહુદો અણિયમો વાપી. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન 4 કષાયની થોડીક વાત આપણે કરી હતી કે સંજ્વલન કષાય એટલે એનું નામ જ બતાવે છે કે સેજ જ પણ તણખા જેટલું જ નહીં જેવું જ પણ એ જ્વલન છે. એટલે કે સંયમ અને ચારિત્રને, સમ્યક સંયમ સમ્યક ચારિત્રને હણે છે, ઘાત કરે છે કે આડું આવે છે એટલે ત્યાં સુધી સંજ્વલન કષાય છે. જરાક જ છે સંજ્વલન, એટલે નહીં જેવું જ છે પણ છે, એ વાત થઈ ગઈ. હવે એના પછીનો વાત આવે છે આમાં કે નરક ગતિમાં અને બધી ગતિમાં એટલે 4 ગતિમાં ક્રોધાદિક કષાયનો ઉદયનો નિયમ શું છે તે આ ગાથામાં આપણે વાંચીએ છીએ 288માં. તો કે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એટલે 4 ગતિ આવી ગઈ. એમાં પ્રથમ સમયમાં ક્રમથી ક્રોધ, માન, માયા અને લોભનો ઉદય થાય છે એમ કહેવામાં આવે છે. એટલે કે પહેલી ગતિ નરક લ્યો તો એમાં ક્રોધ જ હોય, પહેલા સમયે ક્રોધ હોય ને હોય જ. પછી બીજી ગતિ લીધી છે તિર્યંચ, એટલે એના પછીની, એનાથી ઉતરતી સારી, એનાથી વધારે સારી, ઉતરતી નહીં. તો કે એમાં એને માનનો ઉદય, માયાનો ઉદય હોય ને હોય. જુઓ, ક્રોધમાન માયાલોભ ક્રમ નથી, ક્રોધ પછી માયા સમજવાનું છે. પછી મનુષ્ય ગતિ તો એને માનનો ઉદય પ્રથમ સમયે હોય જ, અને પછી જે આવી તે દેવગતિ એમાં પ્રથમ સમયે લોભનો ઉદય હોય ને હોય જ. એમ નિયમ છે એમ કહે છે. પછી લખે છે એમ સામાન્યપણે છે અથવા આ નિયમ છે એવું નથી, અને ત્યાં મતભેદ પડે છે. મતભેદમાં શું છે તો કે જે મૂળ ષટખંડાગમ કહેવાય, આ ધવલાજી જે આપણે વાંચીએ છીએ, જેનામાંથી સારાંશ રૂપે લીધેલું શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવે લીધેલું જે છે તે કષાય માર્ગણા હોય કે જીવકાંડ હોય કે કર્મકાંડ એટલે કે ગોમટસાર, આખો જ ગ્રંથ એમાંથી લીધેલો છે. એટલે મૂળ કહેવાય. અને એના મૂળમાં કોણ કહેવાય એ તો ટીકાકાર થયા, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ સારાંશ રૂપે લીધું છે. પણ મૂળમાં કોણ ષટખંડાગમમાં તો કે પુષ્પસેન અને પુષ્પધર જે કયો તે અને ભૂતસેન, એ 2 કથા મોટા આચાર્ય. એમાં એ પુષ્પસેન એનો પણ દેહાંત થઈ ગયો, દેહત્યાગ થઈ ગયો લખતા, એટલે કે એકાદ ખંડ જેટલું પૂરું કર્યું અને બાકી પૂરું થઈ ગયું. એટલે એકાદ ખંડમાં પણ બાકી છે થોડુંક. પછી બીજું જે કર્યું તે મુખ્ય તો કે ભૂતબલી આચાર્ય કર્યું, જે ગિરનારની ગુફામાં થયું તેની વાત છે આ બધું. તો એ ભૂતબલી આચાર્ય એટલે આ ષટખંડાગમનું મુખ્ય કર્તા કહેવાય. અને એમાંથી સિદ્ધાંત ચક્રવર્તી નેમિચંદ્રાચાર્ય લીધું. તો એ ભૂતબલી થઈ ગયા છે ઈસવીસન 66 થી 156 સુધીમાં. ઈસવીસન 66 થી 156 એટલે ત્યારે કરેલું છે. એટલે મૂળ આ કહેવાય. અને એમાં એમ કહે છે કે આ નિયમ લાગતો નથી.
પહેલા સમયે આમ હોય એમ નથી. આટલું સાચું છે, ખરું છે એમ ગણાય કે ક્રોધ માન માયા લોભ બધામાં વધારે હોય છે, કે મનુષ્યોને માન સૌથી વધારે હોય, દેવોને લોભ સૌથી વધારે હોય, નારકોને ક્રોધ હોય અને તિર્યંશને માયા હોય. એ નિયમ સર્વ સ્વીકૃત છે, પરંતુ પહેલા સમયમાં હોય એ નિયમ સ્વીકૃત છે અને સ્વીકૃત નથી. તો આ મત હતો ભૂતબલી આચાર્યનો, એટલે કે ષટખંડાગમ ધવલાજીનો. હવે યતિવૃષભાચાર્ય થઈ ગયા છે. એ ક્યારે થયા? તો કે એમના પછી થયા. એ પણ ધુરંધર મહાન દિગંબર આચાર્ય, પણ પછીના છે, એટલો ફરક છે. તો ઈસવીસન 540થી 609 સુધીમાં એ આચાર્ય ભગવાન થયા છે. એટલે ઘણો ડિફરન્સ છે, વચ્ચે ઘણો કાળ ગયો છે. અને ધુરંધર આચાર્ય નાગસેન અને સુહસ્તી, એમાં બંને નામ જાણીતા છે. એના નાગહસ્તીના શિષ્ય હતા યતિવૃષભાચાર્ય. અને તેમણે કશાય પ્રાભૃત લખ્યું છે, એને લખ્યું છે એના કરતાં એની ચૂરણી ના કરનારા છે. એટલે કે બીજા બધા આચાર્યના અભિમાનનો ચૂરો થઈ જાય, ચૂરો થઈ જાય, એનું નામ ચૂરણી. અને એવું જેમાં લખવામાં આવ્યું હોય તે, એટલે ચૂરો થઈ જાય અભિમાનનો, એવું પ્રતિપાદન કરનારા ધુરંધર આચાર્ય. અને એ શાસ્ત્ર કે ગ્રંથનું નામ છે કશાય પ્રાભૃત. અને વંચાય છે કશાય માર્ગણા. એટલે કશાય પ્રાભૃત નામ જ છે, એટલે એમાં કશાયોની વધારે વિગતમાં અને વધારે સૂક્ષ્મતા અને ઊંડાણપૂર્વક ગયા હોય એ નવાઈ નથી. એ સાચી વાત છે. અને તેમ છતાં આપણે કોઈ નિર્ણય કરી શકીએ નહીં કે આ નિયમ છે, આ નિયમ નથી. બધા જ ધુરંધર છે, અને એનાથી વિશેષ જાણે તે જ નિર્ણય કરી શકે. એનાથી વિશેષ જાણનાર અત્યારે આ કાળમાં કોઈ આચાર્ય કેવલી શુદ્ધ કેવલી નથી. માટે એમણે જે લખ્યું છે તે બંને માન્ય કરવા યોગ્ય છે. બંનેમાંથી જે હોય તે કેવલી ભગવંત, શુદ્ધ કેવલી ભગવંત જ એનું નિવારણ કરી શકે, એમ પણ લખવામાં આવ્યું છે. એટલા માટે એ આપણે અહીંયા છોડી દઈએ છીએ. સાંભળી લીધું કે આ પ્રમાણે વાંચી લીધું કે છે. નાની નાની વાતમાં મતભેદ આવે. હવે યતિ વૃષભાચાર્ય, યતિ એટલે શું? યમ અંકુશમાં રાખે, નિયમનમાં રાખે, તેનું નામ યતિ. એટલે યતિ એટલે આપણે સામાન્ય રીતે મુનિ કહીએ, સાધુ કહીએ, સંન્યાસી કહીએ. અહીંયા સંન્યાસી કેવું એના કરતાં જીનાગમ પ્રમાણે સંયત કેવું ઠીક છે. એટલે કે દીક્ષા લીધી હોય, સંયમ ધારણ કર્યું હોય તે. સાધુ, મુનિ, અણગાર, શ્રમણ, સંયત, ઋષિ ચોક્કસ કહેવાય. પછી શાસ્ત્રોમાં મૂળ આગમમાં જે ભદંત શબ્દ આવ્યા કરે તે ભદંત કહેવાય. અને દાંત એટલે અડધો ન કરવાનો, દા ઉપર મીંડું કરીએ તો આપણા દાંત કહીએ તે 32 કહીએ તે. અને દાને અડધો ન વચ્ચે ત આવે, દાંત એટલે બોલાય પણ એવી રીતે. તો ઇન્દ્રિયોનું દમન કરનાર તે દાંત. તો આ એક યતિ માટે વપરાતા બધા શબ્દો છે. વચ્ચેનો સમય એવો ગયો જે આપણે કહેવામાં કંઈ સાર નથી, પણ ખરાબ ગયો કે પૂજારી કમ સાધુ કમ ગૃહસ્થ કમ બધું થઈ ગયું હતું. અને એ દેરાસરજી કે ઉપાશ્રયમાં જ રહીએ વગેરે વગેરે, એ બધું થોડો કાળ ખરાબ ગયો હતો. કે યતિ એ નામે ગણાતા ચમત્કાર, જંતર મંતર, આડીએવડી વિદ્યા એવા પ્રયોગમાં પડી ગયા હતા. એ યતિ જુદા. એ યતિ તો યતિ ધર્મ કે યતિનું સ્ટેટસ જ લજવ્યું એના જેવું છે. એટલે એમાં આપણે જતા નથી. એટલે ઘણીવાર આ છેલ્લા 200-500 વર્ષમાં આ યતિ આવે તો ઋષિ કે મુનિની, સાધુની બદલે શબ્દ વપરાય હોય તો વાંધો નથી. પરંતુ નહીતર યતિ શબ્દથી એટલું ગૌરવ કે ઔચિત્ય જળવાતું નથી. અને યતિ પરથી જે જોગી અને જતિ શબ્દ આવી ગયો, યનો જ થઈ ગયો. એટલે યોગી, જોગીડા અને જતીડા અને એમાં કાંઈ બહુ મજા નથી. એટલે એ લૌકિક ચમત્કારમાં પડી ગયા છે. એટલે આખી વસ્તુ જુદી થઈ જાય છે. મિથ્યાત્વના રસ્તે જવાની વાત છે. એટલે એમાં આપણે પડતા નથી. એટલે યતિ શબ્દ છે તો મજાનો, પણ એનો સદુપયોગ થવાની બદલે દુરુપયોગ થયો. આ તો યતિ વૃષભાચાર્ય જૂના ધુરંધર છે, સાચા અર્થમાં યતિ છે. તો 288મી ગાથામાં આટલું જ છે કે ક્રમથી છે અને ક્રમથી નથી. કયું? પ્રથમ સમયમાં વધુમાં વધુ છે, એમાં તો સંમત છે બધા. પણ પ્રથમ સમયે આ ઉદય હોય જ છે. અને કે છે હોય ન પણ હોય, બંને છે, નિયમ નથી એવો. ચાલો, ગાથા નંબર 289. હવે કશાય વિનાના જીવો કોણ? આપણને એમાં રસ. અપ પરો ભય બાધણ બંધા સંજમણી મિત્તકો હાદી જે સિમણથી કસાયા અમલા કસા ઈણો જીવા.
જે જીવોને પોતાનું અને બીજાનું એમાં ક્યાંય બાધારૂપ થતા નથી, બંધનરૂપ થતા નથી, અસંયમ કરવામાં નિમિત્ત પણ થતા નથી, એમાં નિમિત્ત થાય એવા ક્રોધાદિક કશાય ક્રોધમાન માયાલોપ કરતા નથી, એટલે કે કશાય રહિત છે, બાહ્ય અને અભ્યંતર મળથી રહિત છે, એટલે કે બાહ્ય અભ્યંતર પરિગ્રહથી રહિત છે, તેવા જીવોને અકશાય કહેવામાં આવે છે. બિલકુલ કશાય વિનાના કેવલ જ્ઞાની નથી કીધા પાછા, એ જોવાનું છે. તો કશાય ન હોય તો કેવલ જ્ઞાની ન કહેવા જોઈએ? તો કે ના, 11મા ગુણસ્થાનકથી માંડીને છેક સુધીના જે છે 12મું, 13મું, 14મું અને સિદ્ધ ભગવંત, તે બધાને અકશાયી કહેવામાં આવે છે. 11મું લીધું છે માટે કેવલ જ્ઞાની એમ નહીં કહેવાય. 11મું 12મું છે હજી એ ઉપશાંતમો અને ક્ષીણમો ગુણસ્થાનક છે, એટલે એમાં કશાય નથી એમ કહે છે, અકશાયી કહે છે, જ્ઞાની કહે છે, પરંતુ કેવલી કહી શકાતા નથી, કારણ કે હજી સહયોગી કેવલી નથી થયા, કેવલ જ્ઞાન નથી થયું. તો આ એટલું સમજવાનું છે કે અકશાયી જીવ આવે એટલે હંમેશા એમ થાય કે 12મા ગુણસ્થાનકના અંતથી તો હશે જ, 12, 13, 14 એમ લઈએ. ક્ષીણમોહ કયું છે એટલે છેલ્લે જતું રહે છે 12મા ગુણસ્થાનકે, પણ અકશાયીમાં લીધા નથી, એટલે કે 11માંથી લીધા છે, કેવલીમાં લીધા નથી. 11માં ઉપશાંત છે તો પણ એને લીધા છે એ વિચારવા જેવું છે, કારણ કે અકશાયનો અર્થ કશાયનો અભાવ પણ થાય અને અલ્પ કશાય પણ થાય. નહીં જેવા નજીવું રહી ગયું હોય તો એ અલ્પ કશાયમાં એનો અર્થ થાય, એટલે ચાલે. ફરીથી પાકું ને, 11મા ગુણસ્થાનકથી માંડીને સિદ્ધ ભગવાન સુધી, પછી તો યાદ રાખવાનું સહેલું છે, 11, 12, 13, 14 સિદ્ધ બધા, એટલે બધા અકશાયી જીવ કહેવાય. તત્વાર્થ સૂત્રમાં આવે સૂત્રમાં કે શકશાયિત્વાદ અને અકશાયિત્વાદ. શકશાયી જીવોને આમ છે, અકશાયી જીવોને આમ છે, ત્યારે ભાગ પાડવા પડે, ગણવા પડે મનમાં. આગળ જઈએ. 290મી ગાથા છે. હવે આ બધા કશાયો છે એ શક્તિ આદિ અપેક્ષાથી એના સ્થાન કહેવામાં આવે છે. સ્થાન ક્યાં રહે છે કે કેવી રીતે હોય છે, એ બધા સ્થાનની ગણતરી આવે, એમાં ગણિત પણ આવશે. એટલે હવે જોઈએ શું છે. કોહાદિ કસાયાણમ 14, 20 પદ સત્તિલે સા અવુગ બંધા બંધ ગદ ભેદેહિમ. શક્તિ, લેશ્યા અને આયુષ્ય એના બંધ અબંધગત ભેદોની અપેક્ષાથી ક્રોધ વગેરે કશાયના 4, 14 અને 20 અનુક્રમથી એ પ્રમાણે સ્થાન કહેવામાં આવે છે. ફરીથી શક્તિ અપેક્ષાએ 4 સ્થાન છે, કોના? 4 કશાયના, ક્રોધાદિ કશાયના. લેશ્યા અપેક્ષાએ 14 સ્થાન છે, અને આયુષ્યની અપેક્ષાએ, આયુષ્યના બંધ અબંધની અપેક્ષાએ 20 સ્થાન કહેવામાં આવે છે. બોલવામાં તો સહેલું છે, પણ ગણવામાં જરાક ગણતરી કરવી પડે એવી છે. આ ગાથામાં તો આટલું જ હતું કે 4, 14 અને 20 યાદ રાખવાનું છે. લેશ્યા, શક્તિ, લેશ્યા અને આયુષ્ય. ગાથા નંબર 291. હવે શક્તિની અપેક્ષાએ ડિટેલ્સમાં લઈ જાય છે કે 4 સ્થાન કેવી રીતે કહેવાય. શીલ શેલ વેણો મુલક્કી મીરા યાદી કમેણ ચત્તારી કોહાદિ કસાયાણમ સતીમ પડી હોંતી નિયમેણ. શિલાભેદ એટલે પથ્થરનો ભેદ, એટલે કે ક્રોધની વાત હતી. 4 પ્રકારના ક્રોધ, 4 પ્રકારના માન, 4 પ્રકારની માયા, 4 પ્રકારના લોભ, એમાંથી શક્તિની અપેક્ષા એ બધાના 4 સ્થાન કહેવામાં આવ્યા છે. આ ગાથામાં આટલું જ છે, બધાના 4 સ્થાન. શક્તિ અપેક્ષાએ 4 કશાયના 1-1ના 4 સ્થાન કહેવામાં આવે છે. પછી લેશ્યા અપેક્ષાએ 14 સ્થાન ગણાવે છે. તે શું? 292. કિર્ણમ શીલા સમાણે કિણહાદિ છક્કમેણ ભૂમિમ હિ છક્કાદિ સુકોતીય ધુલિમ્મી જલમ્મી સુકેકા. હવે અપેક્ષા આવશે. લેશ્યા છે એટલે કૃષ્ણ, નીલ અને કાપોત આપણે જાણીએ છીએ, 1, 2, 3 અશુભ લેશ્યા. તેજો, પદ્મ અને શુક્લ એ શુભ લેશ્યા. આ ક્રમથી બોલાય. હંમેશા ક્રમથી યાદ રાખ્યું હોય તો જ બધું ગમે, ગળે ઉતરે, ફાવે, યાદ રહે, સહેલું પડે.
તો કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ શુક્લ, એમાં પહેલું શું આવ્યું તો કે ક્રોધ, અને કેવો પથ્થર સમાન ક્રોધ, સૌથી વધારે અનંતાનુબંધી ક્રોધ. એમાં એક જ કૃષ્ણ લેશિયા અને એની અપેક્ષાએ એક જ સ્થાન હોય છે. કાળામાં કાળું, બીજો કલર જ નહીં, બીજી વાત જ નહીં. એમાં તો છે બધા કલર રહેલા છે, પણ આ એવી વાત છે, કૃષ્ણ એટલે કાળું, તો કૃષ્ણ લેશિયા એટલે કે ખરાબમાં ખરાબ લેશિયા, પથ્થર જેટલો ક્રોધ, અનંતાનુબંધી ક્રોધ. તો એનું એક જ સ્થાન તો કે એ આ કૃષ્ણ લેશિયાની અપેક્ષા એક સ્થાન છે. પછી બીજા જીવો આવે છે જે પૃથ્વી સમાન ક્રોધ આવે છે. આ ક્રોધ કશાયની જ વાત છે. તો પૃથ્વી સમાન ક્રોધ એટલે નંબર 2, એમાં કૃષ્ણ વગેરે લેશિયાની અપેક્ષાએ 6 સ્થાન છે. પેલામાં એક જ સ્થાન અને આમાં 6, એટલે કે કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ શુક્લ. આદિક લેશિયા છે એટલે બધી આવી ગઈ, એટલે 6 લેશિયાને સ્થાન મળ્યું છે. પછી ધૂળ સમાન ક્રોધમાં 6 લેશિયામાંથી શુક્લ લેશિયા સુધીના 6 સ્થાન હોય છે. એમાં પણ 6 સ્થાન કીધા. અને જળ સમાન ક્રોધ સંજ્વલન છે, એમાં એકમાત્ર શુક્લ લેશિયા જ છે. એટલે બંને એક્સ્ટ્રીમ એન્ડ આવ્યા. પહેલું આવ્યું એમાં એકલી કૃષ્ણ લેશિયા, અને છેલ્લું આવ્યું સંજ્વલન છે, એમાં માત્ર એક શુક્લ લેશિયા છે. એ બે યાદ રહી જાય. વચ્ચેના બે છે એમાં 6 આપ્યા છે, 6 લેશિયા. ઇઝી ટુ રિમેમ્બર. હવે આમાં ક્યાં અઘરું છે? પછી વચ્ચે જે બધું આવ્યું હોય એ આપણે લેતા નથી, કે બીજું આમ કે પાંચમું આમ કે ત્રીજું આમ કે બધું. આયુષ્યના બંધની અપેક્ષાએ હવે 20 સ્થાન જણાવે છે. કોનું કોનું ક્યારે ક્યારે આયુષ્યનો બંધ થાય ને ન થાય. ચાલો એ લઈએ. પછી મને પ્રશ્ન છે એ લઈએ કે સ્થાન એટલે શું? વાત તો બધી કરી. તો કે શૈલગત એટલે પથ્થરવાળી કૃષ્ણ લેશિયામાં કેટલાક સ્થાન એવા છે કે જ્યાં આયુષ્યનો બંધ થતો જ નથી. અનંતાનુબંધી ક્રોધ વખતે આયુષ્યનો બંધ થતો જ નથી. કેટલાક સ્થાન એવા છે, એટલે કેટલાક પોઈન્ટ ઉપર આપણે પહોંચ્યા હોઈએ તો આયુષ્યનો બંધ થતો નથી. કેટલાક બીજા બાકીના બધા પોઈન્ટ ઉપર છે. એ તો સાચી વાત છે, એમ જ હોય ને, દરેક જગ્યાએ ક્યાંથી હોય. સ્થાન એટલે સ્થિતિને સ્થળને એવો જ અર્થ કરવાનો છે. પછી એ સિવાય કેટલાક સ્થાન એવા છે, અનંતાનુબંધી ક્રોધની જ વાત છે, કે એમાં નરક આયુનો બંધ થાય છે, નરકે જવાય તેવા. પછી સીધું આવ્યું છે પૃથ્વીભેદ, એટલે એમાં થોડુંક ઓછું. એમાં કેટલાક સ્થાનમાં નરકના આયુષ્યનો બંધ તો થઈ શકે છે. એનામાં કેટલાક સ્થાનમાં એમાં લખ્યું છે પહેલા અને બીજા સ્થાનમાં નરક આયુનો જ થાય છે, બીજી કોઈ ચાન્સ ચોઈસ છે જ નહીં. અને ત્યાર પછી કૃષ્ણ નીલ કાપોત એ ત્રીજામાં કેટલાક સ્થાન એવા છે કે જ્યાં નરકનો જ બંધ થાય, પણ કેટલાક એવા છે કે જ્યાં નરક અને તિર્યંશ બંનેનો થઈ શકે. એટલે કે થોડાક પાપ ઓછા, થોડાક હળવા કર્મ, જેથી કરીને આ પ્રમાણે થઈ શકે. એ રીતે આપણને યાદ રહી જાય. પછી કેટલાક સ્થાન એવા છે કોના? ત્રીજા ભેદમાં, કે જ્યાં નરક અને તિર્યંશ બંને આયુષ્યનો બંધ પડે છે. અને કેટલાક આયુષ્ય એવા છે, કેટલાક બંધ એવા છે, સ્થાન એવા છે કે જ્યાં નરક, તિર્યંશ અને મનુષ્ય એનો પણ બંધ પડે છે. એટલે કે ત્યાં પાછા લીધા એનાથી હળવા થયા, સમજાય એવી વાત છે. અને છેલ્લામાં તો કે એમાં તો ચારેય આયુષ્યનો બંધ પડી શકે છે, સંજ્વલન હોવા છતાં. એવું ના હોય, એ ન બને. બાકીના 3 સ્થાનમાં ચારે આયુષ્યનો બંધ થાય છે. તો બાકીના 3 સ્થાન એટલે કયા? તો કે જે આ પૃથ્વી સમાન કહ્યું, પછી જળ સમાન કહ્યું. જળની વાત સંજ્વલનની લીધી જ નથી, ધૂળ સમાનની વાત છે, એ ચોખવટ કરીએ. એટલે ધૂળમાં ત્રીજો ભાગ કર્યો, એમાં આ બીજા સ્થાન છે, તેમાં આ ચારે આયુષ્ય, એટલે ચારે ગતિનું આપણને છૂટ આપીએ, એટલે એટલા હળવા થઈ ગયા છીએ. સંજ્વલનની તો વાત જ નથી. સંજ્વલન તો તે જ ભવે મોક્ષે જવાના હોય તો ક્યાંથી હોય? કેવલ જ્ઞાન લેવાના હોય તો. અને આવતો હોય તો આપણે લઈએ, આવતો નથી. હવે મારો પ્રશ્ન કે સ્થાન એટલે શું? કહી તો દીધું કે સ્થાન, સ્થિતિ ને અવસ્થાન એક શબ્દ છે. ઘણીવાર શાસ્ત્રોમાં અવસ્થાન જ લખે, એટલે એ ત્યારે સમજાય નહીં કે શું કેવું છે, પણ આ જ છે, બીજું કાંઈ નથી. વચનામૃતજીમાં કશાય અધ્યવસાય સ્થાન, બંધ અધ્યવસાય સ્થાન, હજી પણ એકાદ જગ્યાએ આવે છે. તો કે એ ત્યારે લાંબો શબ્દ લાગે,
પણ એમ થાય કે આ શું કહેવું છે, સ્થિતિ, બંધ, અધ્યવસાય, સ્થાન, તે પ્રમાણે આપણે અર્થ કર્યો હશે અને મૂક્યો હશે અને કોષમાંય લખ્યો હશે. અહીંયા સ્થાન એટલે શું એ સમજવું છે. તો કે સીધી સાદી ભાષામાં સ્થાન એટલે ભાવની ઉત્પત્તિનું કારણ. કોઈ પણ ભાવની ઉત્પત્તિનું કારણ તેનું નામ સ્થાન. કે આ લેશિયા હોય તો એમ, આવો ભાવ હોય તો આમ, એ ભાવ આવી ગયો એટલે ભાવની ઉત્પત્તિ અને એનું કારણ. પછી જે સંખ્યામાં અથવા તો જે અવસ્થા વિશેષમાં કર્મની પ્રકૃતિ સ્થિર થાય છે તે સ્થાન. કે આમાં આયુષ્ય કર્મનો બંધ લાગે છે, આમાં આ કર્મનો બંધ લાગે છે, આ લેશિયામાં આમ થાય છે, તો કે એ વખતે જે સ્થિતિ છે કાં તો સંખ્યામાં આવે કાં તો એ અવસ્થામાં આવે, તો કે તે વખતે જે બંધ પડે છે, પ્રકૃતિ સ્થિર થાય છે. આપણે કહીએ ને કે આટલી લાદી આટલા ફીટ જમીન છે, અને એમાં કયા પોઈન્ટ ઉપર, કયા ફીટ ને કયા ઇંચ ઉપર, પછી પેલા ફીટમાં કે આ 1 ફૂટમાં ક્યાંક ઊભા હતા કે બેઠા હતા, પછી એમ કહીએ કે 1 ફૂટમાં ને ક્યાં કયું ઇંચ હતું, કયું બિંદુ હતું, બરાબર શું હતું, તો કે પછી દોરા ઉપર પણ જઈએ, સેન્ટીમીટરમાં જઈએ, મિલીમીટરમાં જઈએ, એવી રીતે ધીમે ધીમે ભાગ પડતા જાય. તો કે જે સંખ્યામાં, જેમાં અથવા જે અવસ્થા વિશેષમાં કર્મની પ્રકૃતિ સ્થિર થાય છે તે તેનું સ્થાન કહેવાય છે. એટલે કે ત્યાં રહે છે, ઠહરતીય હિન્દીમાં કહીએ તો. પછી બીજી રીતે વ્યાખ્યા મૂકે કે એક જગ્યાએ, એક જીવમાં, એક સમયમાં, જગ્યા જવા દો, એક જીવમાં એક સમયમાં જે તે કર્મનો અનુભાગ થાય છે અથવા દેખાય છે તે તેનું સ્થાન કહેવાય છે. ત્યાં અનુભાગ એટલે રસ આવ્યો. તો કે જે જગ્યાએ થાય છે તે, જે સમયે, હવે તીવ્ર રસ હોય પણ બધા સમયમાં ન હોય, મંદ હોય પણ બધા સમયમાં ન હોય, પછી મંદ તીવ્ર, તીવ્ર મંદ, મંદતર મંદતમ, તીવ્રતર તીવ્રતમ, એમ ઇન્ટેન્સિટીમાં નહીં જેવા ફેરફાર નિગ્લિજિબલ આપણી દૃષ્ટિએ, પણ કેવલ જ્ઞાનમાં બહુ મોટી વાત છે. તો કે એવા પરિણામની જે ચડ ઉતર થતી હોય તે ઘણો સૂક્ષ્મ વિષય છે, તે કેવલી પ્રભુ સિવાય એ અનુભાગની ખબર પડે નહીં. એટલે એક જીવમાં, એક સમયમાં જે કંઈ કર્મનો અનુભાગ દેખાય છે, અનુભાગ એટલે રસબંધ, પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશને અનુભાગ, તો કે એ જે છે તે તીવ્રતા, ઘનતા તે તેમાં દેખાય છે અને તે સ્થાન કહેવાય છે. તે પોઈન્ટ ઉપર તે વખતનો ભાવ, તો એ એનું રહેવાનું સ્થળ, તે વખતે એ ભાવ એમાં રહ્યો, એવા વિચાર કરતા હતા એમ. તે વખતે આવો વિચાર હતો. સમજાય છે સ્થૂળ દૃષ્ટિએ કે હાથમાં ચમચી લીધી હોય, મોઢામાં મૂકતા હોય ત્યાં સુધીમાં તો 2-3 વાર વિચાર બદલાઈ ગયા હોય, અથવા તો ખાલી એક જ્ઞયથી બીજા જ્ઞયમાં જતા જોતા હોઈએ ત્યાં પણ વિચાર બદલાઈ જાય. અરે મોઢામાંથી શબ્દો જે નીકળવાના હોય ત્યાં પણ ભાવ બદલાઈ જાય અને આપણો કહેવાનો ટોન, ટ્યુન બધું બદલાઈ જાય છે, ગાવામાં, બોલવામાં, બધામાં. તો આ એ જે છે એ તો સ્થૂળ દૃષ્ટિએ દેખાય છે, પેલું તો દેખાતું નથી, જે કેવલી પ્રભુને દેખાય છે. તો આ સ્થાનની વ્યાખ્યા હતી. કારણ કે સ્થાન શબ્દ ગુણસ્થાન સિવાય પણ બધે બહુ જ આવે, અને કર્મ પ્રકૃતિ કે કર્મ ગ્રંથ કે બધે જ સ્થાન શબ્દ બહુ આવે, એટલે ત્યારે લાંબા આગળ કશાયને, અધ્યવસાયને એવા બધા પાછા વિશેષણ આવ્યા હોય, એટલે આપણને જરાક ત્યારે સમજવું અઘરું લાગે. પણ હકીકતે સ્થાન એટલે બીજું કાંઈ નથી, ભાવની ઉત્પત્તિનું કારણ. હવે બીજી રીતે સ્થાનની વ્યાખ્યા ગણીએ, કારણ કે વારંવાર આવવાનું છે. આપણે અવિભાગ પ્રતિચ્છેદ કહીએ છીએ, બરાબર. કોઈ પણ વસ્તુના, પદાર્થ દેખીતો કે ન દેખીતો, તો કે એના ભાગ ન પડી શકે, આગળ કોઈ વિભાજન નહીં થઈ શકે પૂતગલ પદાર્થના, તો પણ એને શું કહેવાય? નાનામાં નાનો અંશ હોય, કાળ હોય તો એને સમય કહેવાય. પૂતગલ અજીવ દ્રવ્ય હોય, અરૂપી દ્રવ્ય હોય, રૂપી દ્રવ્ય હોય તો એને શું કહેવાય? તો કે અવિભાગ પ્રતિચ્છેદ, કે હવે ફર્ધર ડિવિઝન કાંઈ થઈ શકે નહીં. તો કે અવિભાગ પ્રતિચ્છેદ પણ અગુરુ લઘુ ગુણના સમયના પરિણમનને કારણે થતું હોય છે, જેનું નામ ષટગુણ સ્થાન પતિત કહેવાય છે. તે ષટગુણ હાનિવૃદ્ધિ આ કારણે જ થયા કરે છે. તો અવિભાગ પ્રતિચ્છેદનો સમૂહ, એમ તો કહેવું પડે ને, પરમાણુથી પણ કાંઈ આગળ નથી, પણ છતાં એનું ગ્રુપ તો થાય ને, બંચ તો થાય ને, આપણને ન દેખાય કે એના વધારે ભાગ પડી શકે નહીં. તો કે એ બધાનો જે સમૂહ થાય છે, જથ્થો થાય છે, તેનું નામ વર્ગ કહેવાય છે. વર્ગ એટલે ક્લાસરૂમ નહીં, વર્ગરૂમ એ કહીએ નહીં, અહીંયા જાણીએ છીએ વર્ગ. પછી વર્ગનો સમૂહ તે વર્ગણા, વર્ગણાનો સમૂહ તે સ્પર્ધક, સ્પર્ધકનો સમૂહ તે ગુણહાનિ, જે વારંવાર આવ્યું અત્યાર સુધી, અને ગુણહાનિનો સમૂહ તેનું નામ સ્થાન. અવિભાગ પ્રતિચ્છેદથી સ્થાન સુધી લઈ ગયા, વચ્ચે આટલા શબ્દોને સ્ટેજીસ આવ્યા. અવિભાગ પ્રતિચ્છેદનો જથ્થો, સમૂહ તે વર્ગ, વર્ગનો સમૂહ તે વર્ગણા, વર્ગણાનો સમૂહ તે સ્પર્ધક, સ્પર્ધકનો સમૂહ તે
ગુણહાની અને ગુણહાનીનો સમૂહ તે સાન. જેવું તેવું છે. આપ બધા કરો જ છો ને. પોઈન્ટની પહેલાં મૂકે 0.01, 0.001, 0.003 તો નથી મૂકતા. તો એકડા પહેલાંના જ મીંડા છે. આ એવું જ છે. સમ્યક દર્શન પહેલાંની વાત, કશાયની વાત છે બધી. ચાલો પછી જો કે આગળ જાય છે, પછી પોઈન્ટ ખસી જાય છે. આમાં અંતની 3 લેશિયાની ગાથા નંબર 294 વાંચવાની બાકી છે. ધૂલી ગચ્છક ઠાણે ચૌ રાઉતિ ગદુગમ ચ ઉવરીલમ પણ ચ દુઠાણે દેવમ દેવમ સુર્ણમ ચ તિઠાણે. આમાં જે વાત આવી હતી કે આ છેલ્લે કેવી રીતે થાય, કૃષ્ણ લેશિયાની તો સમજાઈ ગયું, બધી લેશિયા સમજાય. શુક્લ લેશિયાવાળાનું શું? તો કે કેટલાક સ્થાનોમાં આયુષ્ય બંધાતું જ નથી. છેલ્લી 3 લેશિયાવાળાના ચોથા ભેદમાં એટલે તેજો લેશિયામાં એમાં કદાચ દેવનું આયુષ્ય બંધાય, પરંતુ પછી કેટલાક સ્થાન એવા છે કે એમાંથી આયુષ્યનો બંધ જ ન હોય, એટલે કે છેલ્લો ભવ હોય, તદભવ મોક્ષગામી હોય, એને આયુષ્યનો બંધ થતો જ નથી. મોક્ષ જવાના પછી ક્યાંથી થાય? કેવલ જ્ઞાન થઈ જાય પછી કયા ભવનું આયુષ્ય બાંધે? ગાથા નંબર 295. સુર્ણમ દુ ગયે ગીઠાણે જલમ હે સુર્ણમ અસંખ ભજિદ કમા 14-20 પદા અસંખ લોગાહુ પત્તેયમ. શુક્લ લેશિયાના 5મા સ્થાનમાં અને માત્ર શુક્લ લેશિયાના 6ઠ્ઠા સ્થાનમાં આયુષ્યનો બંધ થતો નથી. આપણે પહેલાં કહી દીધું. અને જે કંઈ આમ જુઓ તો બધાના ભેદ 20 કીધા છે. આ બંધાબંધની અપેક્ષાએ 20 ભેદ કીધા છે, પણ પ્રત્યેકના અવાંતર ભેદ તો અસંખ્યાત લોક પ્રમાણ છે. બધામાં અસંખ્યાતને અનંત તો કહેવાય જ. કર્મ અનંત પ્રકારના મુખ્ય 8, ગુણસ્થાન અનંત પ્રકારના મુખ્ય 14, એમ બધું અનંત અનંત અનંત, પણ મુખ્ય આટલું. નય અનંતા પણ મુખ્ય 7, પછી ઉપનય 700 વગેરે વગેરે. એવી રીતે પોતપોતાના ઉત્કૃષ્ટથી પોતપોતાના જઘન્ય સુધી અસંખ્યાત ગુણા ઓછા છે, ઉતરતા છે. આપણે કહીએ ને એકથી ઉત્તરોત્તર વધતું જાય છે. અહીંયા જુદી શૈલીથી મૂક્યું કે બધા ઉત્તરોત્તર ઘટતા જાય છે. આ 4 અને 14 અને 20 ભેદનું યંત્ર નેક્સ્ટ પેજ ઉપર પાછળ મૂકેલું છે, આપેલું છે, આપણે જાણીએ છીએ. હવે વધારે ભાવાર્થમાં કીધું છે તે કે સામાન્યપણે પ્રત્યેક કશાયનો કાળ અંતર્મુહૂર્ત છે. આટલું બધું વિવરણ કરીએ પણ બધી રમત ને ખેલ તો 48 મિનિટના 2 ઘડીના, 2 ઘડી પણ પૂરી નહીં, અંતર્મુહૂર્તના જ છે. તેમાં નારકીઓને જેટલો લોભનો કાળ છે તેનાથી સંખ્યાત ગણો માયાનો કાળ, તે માયાનો કાળ છે તેનાથી સંખ્યાત ગણો માનનો કાળ, અને માનનો જેટલો કાળ છે એનાથી સંખ્યાત ગણો ક્રોધનો કાળ છે. એટલે નારકીને મેક્સિમમ સૌથી વધારે ક્રોધ થયો, સમય પ્રમાણે પણ થયો. એવી દેવોમાં એનાથી બિલકુલ વિપરીત છે. પછી લખ્યું નથી પણ આપણે સમજી જઈએ કે એને બધા કરતાં ઓછું છે. એમાં લોભ સૌથી વધારે છે, એટલે ક્રમ ઉલટાવી દેવાનો છે કે લોભમાં સૌથી વધારે, પછી એને માયા, પછી માન અને પછી ક્રોધ. ગાથા નંબર 297. સૌવ સમાસેણ વહિદ સગ સગ રાશિ પુણોવી સંગુણી દે સગ સગ ગુણગારે હિમ ય સગ સગ રાશિણ પરિમાણમ. સગ સગ આવે એટલે સ્વક, સ્વક પોતપોતાના, સ્વ એટલે પોતે, અને સ્વક આત્માય થાય ને પોતેય થાય. એટલે અહીંયા પોતપોતાનું કેવું હોય તો સ્વક સ્વક સંસ્કૃતમાં, અને પ્રાકૃતમાં સગ સગ. કોઈ વાર સગ એટલે પાછું 100 પણ થાય, 100. એટલે આપણને જરાક અર્થ કરતી વખતે ગરબડ થઈ જાય. આ ગાથા 297માં આખું કન્ક્લુઝન આપી દીધું છે. એ આ પ્રમાણે કે 4 કશાયનો જે કાળ કયો છે તેના જેટલા સમય થાય, તેનો જેટલો સમાસ થાય, સમાસ એટલે આગમની ભાષા સરવાળો, અહીંયા એથી જે પ્રમાણ આવે તેને પોતપોતાની ગતિ સંબંધી જીવોના પ્રમાણથી ભાગાકાર કરતા, જોડ દેને છે ને પછી ભાગ દેને છે, બધું આવ્યા કરે. જે પ્રમાણ થાય
તે પોતપોતાની કષાયયુક્ત જીવોનું પ્રમાણ છે. એટલે કે પોતપોતાના ગામની વસ્તી છે, પોતપોતાના ગ્રુપની વસ્તી સંખ્યા છે, પોતપોતાના જ્ઞાતિની છે અથવા પોતપોતાના દેશની સંખ્યા છે, એવી રીતે કહી દીધું. 4 કશાય છે તો દેશ, રાજ્ય, શહેર અને જ્ઞાતિ 4 ભાગ આપણે પાડી દીધા. એટલે એ પ્રમાણે છે. ટૂંકમાં સમજવા માટે પ્રમાણ રાશિ એટલે સર્વ કસાઈનો કાળ, ફળ રાશિ એટલે સર્વ, ધારો કે નારક જીવનું પ્રમાણ કરવું છે તો સર્વ જે તે રાશિ નારક રાશિ. ઈચ્છા રાશિ તેમાં આપણે લોભ કશાયનું કરવું છે તો લોભ કશાયનો કાળ, કારણ કે ઈચ્છા લીધું. એટલે સૂત્ર શું થયું, ગણિત શું થયું, સમીકરણ શું થયું, આ જે ગુજરાતી હિન્દી ભાષામાં લખ્યું છે એનું ગુજરાતીમાં સૂત્ર છે, બીજું કાંઈ નહીં, કે ફળ ગુણ્યા ઈચ્છા ભાગ્યા પ્રમાણ. આ કરી જોયું છે એટલે કહું છું. એમ કરીએ એટલે આ પ્રમાણે જવાબ આવે. તો ફળ કોને કહેવાય કે સર્વ રાશિ, જે તે રાશિની વાત છે તે. નારક રાશિના જીવો ગણવા છે, મનુષ્ય રાશિના, રાશિ મીન્સ જાતિ, પ્રકાર, તો કે કઈ રાશિ કોના કયા છે, કયા પ્રકારના લેવા છે એ પેલું નક્કી કરવાનું. પછી એના ગુણ્યા ઈચ્છા રાશિ લીધી, કારણ કે આપણે કયો કશાય લેવો છે તો કે લોભનો. અહીંયા ક્રોધ લીધો હોય તો ક્રોધ લેવો પડે, ઈચ્છા એટલે ઈચ્છા રાશિ. એટલે ઈચ્છા રાશિ કઈ કહેવાય તો કે જે લોભ કશાયનો કાળ જેટલો હમણાં આવ્યો કે આટલો છે તે બધો. અને પછી એના ભાગ્યા એટલે ભાગાકાર કરવાનો, ડિવાઇડેડ બાય પ્રમાણ એટલે આવી જાય, સંખ્યા આવી જાય, કુલ પ્રમાણ આવી જાય, ભાગાકાર કરવા. સમજાય તેવી વાત છે. પણ હમણાં કઈ હોય કે 25/5 અથવા તો 525/5, તો એ બધું આવડી જાય તો તરત જ જવાબ આવી જાય. તો કેવી રીતે કરવાનું એ આ બતાવી દીધું. પછી યાદ રાખવું પડે પ્રમાણ રાશિ, ઈચ્છા રાશિ શું, ABCDમાં સમજાવે અબકડમાં, એવી રીતે આ સમજાવ્યું છે. ગાથા નંબર 298. ણરતિર્ય લોહમાયા કહો માણો વિઇન્દિયા દિવ આવલી અસંખ ભજ્જા સગ કાલમ વા સમાસેજ. ચારે કશાયનું જેટલું પ્રમાણ, તેની આવલીનો અસંખ્યાત્મક ભાગ, એનો ભાગાકાર કરીને જે કંઈ આવે એમાં એક ભાગ છોડીને એક ભાગ કાઢી નાખવાનો, અલગ રાખવાનો. એટલે મારી ભાષામાં બાદબાકી કરવાનો. એ સાઈડ તો કેવી રીતે થાય. પછી 4 ભાગ સરખા કરીને એના 4 ભાગ કરવાના અને 4 રૂપમાં વિભક્ત કરવું, વેચવું, ક્રોધમાન, માયાલોભ અને 4 ગતિના જીવને 4 કશાય વહેંચણી કરવી. અને જે પાછો એક ભાગ વધ્યો તો એ પણ આમાં મૂકવો. અને એમ કરવાથી 4 કશાયવાળા જીવોનું પ્રમાણ નીકળી જાય છે. એ પણ કરી જોયું છે, સાચી વાત છે. સાચું જ હોય પણ આપણે કરી જોઈએ તો ખબર પડે એમ. એટલે કે આટલા કાળમાં આટલા જીવ રહે છે તો આટલા કાળમાં આટલા રહેશે, એવી રીતે ત્રૈરાશિક પણ તમે કરી શકો છો. એમાં જવાબ આપ્યો છે. અને અહીંયા કશાય માર્ગણાની વાત અથવા અધિકાર પૂરો થાય છે. આમાં કંઈ સવાલ હોય તો આપણે પછી લઈશું, નહીં તો અત્યારે અધિકાર 12મો શરૂ કરીએ. અધિકાર 12 જ્ઞાન માર્ગણા અધિકાર. પ્રરૂપણા કે માર્ગણામાં 7મો નંબર છે, અધિકારમાં 12મો નંબર છે. એની વ્યાખ્યા આપશે, જ્ઞાનની વ્યાખ્યા આવશે. ગાથા નંબર 299. જાણ ઇતિ કાલ વિષયે દવ ગુણે પજ્જ એય બહુભેદે પચ્ચખમ ચ પરોક્ષમ અણેણાણમ તીણમ બેનતી. તી બેમી હું કહું છું, તીણમ બેનતી એમ કહેવામાં આવે, બંને કહીએ છીએ. જેના દ્વારા 3 કાળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ સંબંધી સમસ્ત દ્રવ્ય અને તેના ગુણ અને તેની પર્યાય ને જાણે તેનું નામ જ્ઞાન કહેવાય છે. ફરીથી, જેના દ્વારા જીવ 3 કાળનું, પછી 3 કાળનું નામ આપવાની જરૂર નથી, અને દ્રવ્ય ગુણ પર્યાય બધું જાણે છે તેને જ્ઞાન કહેવાય છે. પણ જે એટલે શું, જેના દ્વારા એટલે આટલી જ વ્યાખ્યા છે. આગળ આવે તો કહીએ. એના 2 ભેદ પાડી દીધા છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. જ્ઞાનના જુદી જુદી રીતે ભેદ પડે. 2 કરો તો પ્રત્યક્ષ અને પરોક્ષ મુખ્ય છે, 5 કરો તો મતિશ્રુત અવધિ મન પર્યવ કેવલ, અને બીજી કોઈ રીતે કરો તો ક્ષયોપશમિક અને ક્ષાયિક 2 જ પડે.
બધું ધીમે ધીમે આગળ આવે છે, લઈએ છીએ. 6 દ્રવ્ય એટલે જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, પંચાસ્તિકાય અને કાળ. એમાં કાળ છોડીને જ 5 દ્રવ્ય, 7 તત્વ, એમાં પુણ્ય પાપ, એમાં સમાવેશ પામ્યા તે જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ. અને 9 પદાર્થ, એમાં પુણ્ય પાપ ભેળવી દીધા એટલે 9 તત્વ 9 પદાર્થ, એટલે પંચાસ્તિકાય 9 તત્વ 7 પદાર્થ, બધું એક જ. એ બધાના ગુણ, દ્રવ્ય, પર્યાય જે કાંઈ 3 કાળમાં જણાય, જેના દ્વારા જાણવામાં આવે તેનું નામ જ્ઞાન કહેવાય છે. હવે જ્ઞાનની ધાતુ મૂકી છે જ્ઞા ઉપરથી, કે એનો અર્થ જ અવબોધ થાય છે. પ્રજ્ઞાવબોધ કહીએ તેમ અવબોધ એટલે જ્ઞાન, તો કે અવબોધ જ એનાથી થાય. અવબોધનો જ બીજો પર્યાય શબ્દ જ્ઞાન. જ્ઞાનનો અવબોધ થાય છે કે જેનાથી બોધ થઈ શકે છે, ઉપદેશ આપી શકાય છે, કાંઈ પણ વાત થઈ શકે છે, બુદ્ધિને પ્રવૃત્તિમાં લાવીને કંઈક કહી શકાય છે, તેનું નામ. એટલે કે પ્રજ્ઞા, બુદ્ધિ બધા એમાં કામ કરે છે, કારણ છે, એટલે કાર્ય થાય છે જ્ઞાનનું. પ્રજ્ઞા કારણ છે અને જ્ઞાન કાર્ય છે. પ્રજ્ઞા કારણ છે, બુદ્ધિ કારણ છે, યશ જ્ઞાન કાર્ય છે. અને આમ જુઓ તો જીવની ચૈતન્ય શક્તિનું સાકાર પરિણમનરૂપ ઉપયોગ તેને જ્ઞાન કહેવાય છે. એટલે કે જીવનો સાકાર ઉપયોગ તેને જ્ઞાન કહ્યું છે. આપણે જેને માત્ર જ્ઞાન ઉપયોગ કહીએ છીએ તે, અને અહીંયા એકલું જ્ઞાન કહી દીધું છે, પણ સાકાર હોવું જોઈએ, સાકાર ઉપયોગમાં કહી દીધું. દ્રવ્ય, ગુણ એ બધી 3 કાળની પર્યાય છે, તે તેનો વિષય છે. અને એના 2 ભેદ થાય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. આત્મા સિવાય, આત્માથી જુદું 5 ઇન્દ્રિય અને મનની સહાયતાથી જે કંઈ જ્ઞાન થાય છે તેને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આત્મા સિવાય કંઈ જ્ઞાન થાય? આત્મા ન હોય તો ન થાય, પણ આત્માનો સીધો ડાયરેક્ટ રોલ નથી, પણ આત્માથી ભિન્ન, આત્માથી જુદી એવી જે 5 ઇન્દ્રિય અને મન છે, એક જ શરીરમાં બધા રહેલા છે, તેમ છતાં એનાથી જુદું તત્વ એમ કેવું છે. એટલે કે આત્મા ન આવ્યા, અધર દેન આત્મા, એક્સેપ્ટ આત્મા, એમ ચોખ્ખું છે. આત્માથી ડિફરન્ટ, જુદું છે, તે જુદું જ છે બિલકુલ. 5 ઇન્દ્રિય જુદી જ છે, અને મન તો કે એની અપેક્ષા અગર એની સહાયતાથી જે કંઈ જ્ઞાન છે તે પરોક્ષ જ્ઞાન છે. એ તો સાચી જ વાત છે ને, કે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. બધાને 6 પદનો પત્ર આવડે એટલે તરત જ જવાબ તો આમ મોઢે હોય. પછી જે વિશદ છે, સ્પષ્ટ છે, ઇન્દ્રિય અને મનની સહાયતા વિના થાય છે, પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે, તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. કોઈ જ નિમિત્ત કારણ ન હોય, આંખ બંધ હોય અથવા વિઝન નથી, આપણે બંધ જ કહીએ કે અંધારો છે, ખબર નહીં કંઈ કોઈ પણ કારણે, અને છતાં આત્માને પોતાના જ્ઞાનથી દેખાય. બેઠા બેઠા કંઈ કરવાનું નહીં, સ્પર્શ કરીને દેખાય એમ નહીં, કે તો સ્પર્શેન્દ્રિયનો રોલ આવ્યો એમાં, અથવા તો સુગંધ આવે ને ખબર પડી ગઈ તો એમાં ઘ્રાણેન્દ્રિયનો રોલ આવ્યો. કાંઈ જ કરે નહીં, કોઈ પણ ઇન્દ્રિય અને મનની સહાય વિના, તો બેઠા બેઠા જે જ્ઞાન થાય એ કયું જ્ઞાન કહેવાય? કાંઈ કર્યા વિનાનું. કંઈ જોવા જાય ને દેખાય, થોડુંક ખુલ્લું આકાશ હોય ને અંધારામાં કંઈક દેખાઈ જાય તારો કે એમ નહીં, એ કંઈ કોઈ નિમિત્ત નહીં, કારણ નહીં, કાંઈ જ નહીં. એ પ્રત્યક્ષ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે, આત્મજ્ઞાનથી જણાય છે. જેમ અવધિ જ્ઞાન કહીએ, મનોપર્યોગ જ્ઞાન કહીએ, ઇન જનરલ આત્માના જ્ઞાનથી જણાયું. તો કે ત્યાં આત્મજ્ઞાન, ત્યાં પ્રત્યક્ષ જ્ઞાન કેવું છે, અને અહીંયા ઇન્દ્રિય મનની સહાયતાથી કેવું છે, તે પરોક્ષ જ્ઞાન કહ્યું. પેલું સ્પષ્ટ, જો 6 પદના પત્રનું યાદ કરો, સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને ભાન થાય છે, એ જુદું. એટલે આત્માનું છે, એકલું આત્માનું, અને પ્રત્યક્ષ જ્ઞાન આવ્યું એકલું, એમાં પરોક્ષની વાત જ ના આવી, અપરોક્ષ આવ્યું. આપને ખબર હશે, શંકરાચાર્યજીએ અપરોક્ષ અનુભૂતિ નામનું 32-35 શ્લોકનું એક શાસ્ત્ર લખ્યું છે, બહુ નાનું, પણ ઘણો ભાર છે, ઘણો ભાવ છે, એમાં ઘણું મહત્વ છે. અપરોક્ષ અનુભૂતિ નામ જ એનું એ. પછી જ્ઞાનના જુદી રીતે ભેદ બતાવવા છે. ગાથા નંબર 300. પંચવહોન્તીણાણા મદિસ્વ ઓહી મણમ ચ કેવલયમ ખય ઉવસમિયા ચૌરો કેવલનાણમ હવે ખય્યમ. હવે આ 5 જ્ઞાનની વાત કહેવાની છે. જ્ઞાનના 5 ભેદ છે. આ ગાથામાં એટલું જ આવ્યું. મતિશ્રુત, અવધિ, મનઃપર્યોગ, કેવલ. જુઓ, આ બધું આવડે છે એટલે કેટલું મોઢેને જાણીતું ને સ્વીકાર્ય છે, જલ્દીથી ગળે કોળિયા ઉતરી જાય છે તેમ. એમાં શરૂઆતના 4
મતિ શ્રુત અવધિ મન પર્યવ એ ક્ષયોપશમી જ્ઞાન કહેવાય, અને છેલ્લું કેવલ જ્ઞાન તે ક્ષયિક જ્ઞાન કહેવાય. પરમ કૃપાળુદેવ હાથનોંધમાં મૂકે કે ક્ષયોપશમ જ્ઞાન વિકળ થતા શિવાર, એટલે જ્યાં સુધી કેવલ જ્ઞાન ન હોય, ક્ષયિક જ્ઞાન ન થાય ત્યાં સુધી ક્ષયોપશમ જ્ઞાન કહેવાય. અને એને વિકળ થતા, વિકળ એટલે ચળ વિકળ કહીએ છીએ આપણે, ચળ વિચળ કહીએ છીએ, અકળ વિકળ કહીએ છીએ, વ્યાકુળ કહીએ છીએ, બેચેન બેહાલ અથવા તો ગભરાઈ જાય તેવું, મૂંઝાઈ જાય જેવું, હલી જાય તેવું, ખડભડી જાય તેવું, હલબલી જાય, ટૂંકમાં માથાકૂટ કરાવે, ક્ષય નથી થયા બધા ત્યાં સુધી, તો કે એ ક્ષયોપશમ જ્ઞાનની એટલી કિંમત કે એ તો પતી જાય, વિકળ થઈ જાય, ચંચળ છે, તરત જ સ્થિરતામાંથી અસ્થિરતામાં આવતા વાર જ ન લાગે, કારણ કે એવું સ્થિર થયું જ નથી. એટલે ક્ષયોપશમ જ્ઞાનની વાત છે, અહીંયા સંકિતની વાત નથી. એ તો વિકળ થઈ જ જાય. ક્ષયોપશમ જ્ઞાન છે, ક્ષયોપશમ સંકેત છે, બધાનું એવું આવે જાય એવું કરીએ, પણ એટલે સમ્યક દર્શન નથી, પણ એક ક્ષયોપશમ જ્ઞાનની વાત ચાલે છે, એટલે આખું સમજવા જેવું છે. કેવી રીતે થાય છે 4 જ્ઞાન ક્ષયોપશમી જ્ઞાન? તો કે મતિ જ્ઞાનના વર્ણના વિરોધથી થાય છે, એટલે કે મતિ જ્ઞાનનું આવરણ ઓછું થાય છે. પણ અહીંયા પ્રતિપક્ષી લખે કે મતિ જ્ઞાનના વર્ણના વિરોધથી થાય છે. એનો વિરોધ શું હોય? પ્રતિપક્ષી શું હોય? કે મતિ જ્ઞાનનો ઉગાડ હોય, જ્ઞાનનો ક્ષયોપશમ હોય. જેટલો આપણને ક્ષયોપશમ હોય એટલે એમ કહેવાય કે એનો ઉગાડ છે. આનો આ જીવને ઉઘાડ સારો છે, એનો ક્ષયોપશમ સારો છે, એને શ્રુત જ્ઞાનનો કે મતિ જ્ઞાન કે મતિ શ્રુત બંનેનો ઉઘાડ છે, બંનેનો ક્ષયોપશમ છે. નિગોદના જીવને એકલું શ્રુતમાં લીધું છે કે શ્રુતના અક્ષરનો અનંતમો ભાગ પણ એને ઉઘાડ છે. ત્યાં મતિ શબ્દ આવતો નથી, ન આવી શકે, શ્રુત જ આવે. જ્યારે આપણને મતિ શ્રુત બંને છે, પણ ટુ ઇટ્સ ફુલેસ્ટ નથી, સંપૂર્ણપણે નથી. થાય છે તો એનાથી જ કેવલ જ્ઞાન થાય છે. કેવલ જ્ઞાન સીધું થાય નહીં. તો કંઈ અવધિ જ્ઞાન હોય તો કેવલ જ્ઞાન થાય એવું નથી. મનપર્ય જ્ઞાન થાય તો કેવલ જ્ઞાન થાય દશા હોય તો પછીનું, વિપુલ મતિ હોય તો, પણ એ એના કારણમાં નથી આવતું. પણ મતિ અને શ્રુત જ્ઞાન આવે છે. કેટલાક આચાર્ય ભગવંતનો મત એવો છે કે મતિ જ્ઞાનથી જ કેવલ જ્ઞાન થાય છે. કેટલાક આચાર્ય ભગવંત એમ કહે છે શ્રુત જ્ઞાનથી જ થાય છે. બંને પોતપોતાના આ એક વાતના સમર્થન માટે આટલા જાડા વોલ્યુમ વચનામૃતજી સાઇઝના લખે છે. આપણે એમાં જવાની જરૂર નથી. શ્રુતમ મતિપૂર્વમ દ્વયનક દ્વાદશ ભેદમ, તત્વાર્થ સૂત્રમાં આવી ગઈ સ્પષ્ટતા કે મતિ અને શ્રુતમાં પહેલું શું અને પછી શું એવું રહેતું નથી. એ શ્રુત છે એ પણ મતિપૂર્વક જ થાય છે, એટલે પેલું મતિ જ્ઞાન જ છે. શાસ્ત્રોક્ત રીતે ક્રમ જે મતિ જ્ઞાન બતાવ્યો છે એ ખોટો હોઈ શકે જ નહીં, એ જ છે બરાબર. એટલે જે શ્રુત છે એ પણ મતિ જ્ઞાન પૂર્વકનું જ છે, એટલે પેલો આવી જ ગયું. બેમાં એકડો આવી જ ગયો, ભલે પેલો છે એની ના નહીં, પણ બેમાં એક આવી જ જાય છે. એવી રીતે સમર્થન કરેલું છે. હવે આપણને સમાપન ગમ્યું કે આટલું જ જાણવાનું છે, બેય છે એટલું આપણે જાણીએ. પછી હવે જે ક્ષયોપશમની વાત છે તે સમ્યક દર્શનના અનુસંધાનમાં છે કે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય થાય છે. ઉદય અભાવ ક્ષય, અને સદ અવસ્થારૂપ એટલે કે તે જે હાજર છે તેનો ઉપશમ થાય છે, અને બાકી દેશઘાતીનો ઉદય બધું સાથે થાય છે, તો એને ક્ષયોપશમ કહેવામાં આવે છે. ફરીથી સર્વઘાતી સ્પર્ધકનો ઉદયાભાવી ક્ષય, પછી સદ અવસ્થારૂપ એટલે કે જે બીજું પડ્યું છે સ્ટોકમાં, સત્તામાં, તેનો ઉપશમ છે, અને દેશઘાતીનો ઉદય છે. એટલે ત્રણેય વસ્તુ લઈ લીધી. એકનો ઉદય, એકની સત્તા, ચારે આવી ગયા, અને એકનો ક્ષય, અને એનો સંધિ થઈ ગઈ, સમાસ, એટલે ક્ષય ઉપશમ કહેવામાં આવે છે. અને પ્રતિપક્ષી હોય એનાથી જુદું હોય તો એને ક્ષય ઉપશમિક કહેવામાં આવે, અને નહીતર કહેવામાં આવતું નથી. એટલે કે આવરણ છે. અને અંતિમ કેવલ જ્ઞાન છે એને ક્ષયિક કહેવામાં આવે છે. ક્ષયિક ભાવ હોય, કૃપાળુદેવની દશાની વાત થતી હોય ત્યારે ક્ષયિક ભાવ ક્યારથી હતો, ક્ષયિક જ્ઞાન ક્યારથી હતું, એ બધા પ્રશ્ન થતા હોય છે. છેલ્લા કેટલાક પત્રોમાં વાત નીકળતી હોય છે. તો કે ત્યારે સમજવું કે જો આપણે એમ માનતા હોઈએ કે અહીંયાથી છે, ભલે આપણે તો અનુમાન જ છે, તેમ છતાં પણ એમના શબ્દ વચન બધા ઉપરથી, ભાવ ઉપરથી, તો ક્ષયિક ભાવ અને ક્ષયિક જ્ઞાન કહીએ એટલે પરમ કૃપાળુદેવનું કેવલ જ્ઞાનનો સ્વીકાર ત્યાં આવી જ જાય છે. કોઈ પણ જીવમાં ક્ષયિક ભાવ કેવો કે ક્ષયિક જ્ઞાન કેવું એટલે એ સ્વીકાર છે. ક્ષયિક સંકિત કયો તો કેવલ જ્ઞાનનો સ્વીકાર એમાં નથી. ક્ષયિક સંકિત તો ચોથે ગુણસ્થાનકે પણ હોય,
અનંતાનુબંધી મિથ્યાત્વ ક્ષય કરી દીધું માટે હોઈ શકે છે. પણ જ્યારે ક્ષાયિક ભાવ અને જ્ઞાન કહીએ ત્યારે તો એને એ જ કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન જ. સંપૂર્ણ જ્ઞાનાવરણના ક્ષયથી જ કેવલ જ્ઞાન પ્રગટતું હોય છે. હવે 301માં મિથ્યા જ્ઞાનનું કારણ અને સ્વામી કોણ હોય છે એમ કહે છે. અણણતિ યમ હોદિહુ શરણાણતિ યમ ખુમિચ્છ અણ ઉદયે નવરી વિભંગણાણમ પંચેન્દ્રિય સણ્ણિ પૂર્ણેવ. શરૂઆતના મતિશ્રુત અવધિ 3 જ્ઞાન કયા? તે સમીચીન પણ હોય છે અને મિથ્યા પણ હોય છે. મતિશ્રુત અવધિ સાચા પણ હોય છે, ખોટા પણ હોય છે. એટલે કે સમ્યક પણ હોય છે, અસમ્યક પણ હોય છે. ત્યાં સમીચીનનો અર્થ સમ્યક કરવો પડે, સાચા અને સારા. એટલે કે સમ્યક દર્શન પછીનું હોય તો મતિશ્રુત અવધિ જ્ઞાન જ કહેવાય, અને સમ્યક દર્શન પહેલાં મતિશ્રુત અવધિ હોય તો એને કુમતિ, કુશ્રુત, કુઅવધિ કહેવાય, અથવા મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિ અજ્ઞાન કહેવાય. બરોબર? ખબર છે તો. અને અવધિ અજ્ઞાન શબ્દ ન કહેવો હોય તો એના માટે વપરાય છે વિભંગ જ્ઞાન, કે સમ્યક દર્શન નથી પણ અવધિ જ્ઞાન છે તો એને વિભંગ જ્ઞાન કહેવાય છે. અને વિભંગ જ્ઞાન માત્ર સંઘની પર્યાપ્ત પંચેન્દ્રિયને જ હોય, બીજાને હોઈ શકે નહીં. આગળ જઈએ. હવે 302 નંબરની ગાથામાં મિશ્ર જ્ઞાન કોને હોય અને મનોપર્યોગ જ્ઞાન કોને કહેવાય તે. તો કે મિશ્ર પ્રકૃતિના ઉદયથી શરૂઆતના 3 જ્ઞાનમાં સમ્યક અને મિથ્યાપણું બંને આવ્યું, પરંતુ આ 3 જ્ઞાનને મિશ્ર જ્ઞાન કહેવાય છે. ત્રણેયને મિશ્ર, મતિ, શ્રુત ને અવધિને સારા ખરાબ બંને હોવાથી મિશ્ર કહેવામાં આવે છે. અને મનોપર્યોગ જ્ઞાન તો જેની પાસે સંયમ હોય તેને જ હોય છે. એટલે કે સર્વસંગ પરિત્યાગીને અગર દીક્ષિતને જ મનોપર્યોગ જ્ઞાન હોઈ શકે એમ કહેવાનું છે. શાસ્ત્રોમાં વાત હંમેશા આવતી હોય છે. મનોપર્યોગ જ્ઞાન કોને હોય? બીજા દીક્ષા લઈ લીધી પછી કોને હોય? તો કે છઠ્ઠા ગુણસ્થાનકથી, પ્રમત્ત ગુણસ્થાનકથી, એટલે દીક્ષા લીધી પછી. 4થું અને 5મું તો હજી ગૃહસ્થ ધર્મમાં આવે છે, એટલે મુનિ ધર્મ અહીંથી શરૂ ગણે છે. તો કે પ્રમત્ત સંયતથી માંડીને 6થી 12મા સુધી, એટલે 5 ને 7 12, 7 ગુણસ્થાનક સુધીમાં આ મનોપર્યોગ જ્ઞાન હોઈ શકે છે. એમાં 7મું ગણાય નહીં એક રીતે, એ તો અયોગી કેવલી છે ને, પણ એને મનોપર્યોગ જ્ઞાન હજી મનુષ્ય પર્યાયમાં હોય ત્યાં સુધી કહેવું પડે. પણ પછી તો છેલ્લે કહી દઈએ કે હવે તો કેવલ જ્ઞાન, એટલે ગણવાનું રહેતું જ નથી. પણ મનોપર્યોગ જ્ઞાનના સ્વામી અથવા એમને થઈ શકે, હતું, હોય, એ તો કેવું જ પડે. 100માં 1થી 99 આવ્યા તો ખરા જ ને. પછી જરૂર નહીં કે આ 100ની બાંધી નોટ છે એમાં બધું આવી ગયું. પણ જ્યારે આમ ગણવા તો પડે ત્યારે કહીએ જ ને કે ભાઈ 99 + 1 કરો ત્યારે 100 થાય. પણ ચારિત્ર જે છે તે ઉત્તરોત્તર વર્ધમાન થતું જતું હોય છે. 6થી 7 ગુણસ્થાન 7 જગ્યાએ હોય છે, એટલે 12મા ગુણસ્થાનક સુધી કહેવાય. હા, 6થી 12માં એટલે સહયોગી અયોગી કહેવાય નહીં. 6થી 12માં એટલે 5 ને 7 12 થાય ને, તો 7 ગુણસ્થાન એમ ગણવાના છે. 13મું 14મું આમાં ન આવે. સહયોગી અયોગી ક્યાંથી આવે? 5 ને 7 12, 12મા ગુણસ્થાનક સુધી. હવે બરાબર. કારણ કે કેવલી પ્રભુને કેટલું જ્ઞાન, કયું જ્ઞાન તો શું કહેવાય? નથિંગ બટ નોલેજ, ફૂલ ઓફ નોલેજ. પણ એક જ જ્ઞાન કહેવાય. એમાં 5 જ્ઞાન જવાબ ખોટો પડે આપણો. 1માં 5 આવી જાય છે એટલે એક જ જ્ઞાન કહેવું પડે. કોઈ એક જીવને વધુમાં વધુ કેટલા જ્ઞાન હોય તો 4 જ કહેવાય, 5 નહીં કહેવાય. 5નો સમાવેશ 1માં થઈ જાય છે. એક કેવલ જ્ઞાનમાં 5 આવી જાય છે. 100 રૂપિયાની બાંધી નોટ, તો પછી 100 રૂપિયા કઈ રીતે કહેવાય? તો બધા કોમ્બિનેશન કરીએ આપણે. પછી છેલ્લે કહેવું પડે ને કે એક જ નોટ હોય તો કે 100 રૂપિયાની બાંધી જ હોય ફિક્સ, એટલે બીજા રૂપિયાની જરૂર નથી, બીજી નોટની જરૂર નથી. એની વેલ્યુ એમાં આવી જ ગઈ. એટલે એમ કહ્યું તો એક જીવને, કોઈ એક જીવને હોય તો વધુમાં વધુ એક જ જ્ઞાન તો કેવલ જ્ઞાન હોય, મતિ જ્ઞાન ન કહેવાય. કોઈ એક જીવને પછી એનાથી નીચું એ વધુમાં વધુ એક કીધું, ઓછામાં ઓછું કોઈ કહે તો 1 કીધું, વધુમાં વધુ કહે તો પછી 4 કીધા, તો પછી 1થી વધારે કયું 2 આવે. મતિશ્રુત હોય ને હોય, નિગોદ સહિત, આપણા સહિત બધાને. પછી અવધિ અને મનોપર્યોગ જાણો છો, 3 હોય તો હોઈ શકે અવધિ, 4 હોય તો અવધિ અને મનોપર્યોગ 4 હોઈ શકે.
તો કેવલ જ્ઞાન હજી નથી થયું એમ. હવે ગાથા નંબર 303, 303, એમાં મિથ્યા જ્ઞાન આપ્યું, સારો નંબર આપ્યો છે. બીજાના ઉપદેશ વિના વિષ, યંત્ર, કૂટ, પંજર, બંધ વગેરે વિષયમાં જે બુદ્ધિ પ્રવૃત્ત થાય છે તેને મતિ અજ્ઞાન કહેવાય છે. જેના ખાવાથી જીવ મરી જાય છે તે દ્રવ્યને ઝેર કહેવામાં આવે છે. પગ અંદર રાખીને કમાડ બંધ થઈ જાય, એટલે કે બારણું બંધ થઈ જાય, અને એની અંદર બકરી વગેરે બાંધીને સિંહ વગેરે પકડીને મૂકવામાં આવે તો એને યંત્ર કહેવામાં આવે છે. એટલે કે એને પૂરી દેવામાં આવે કે મારી નાખવામાં આવે, એ પણ અર્થ થાય. પછી ઉંદર વગેરે પકડવામાં આવે છે તો એને કૂટ કહેવામાં આવે છે. કૂટ. દોરડાની ગાંઠ બાંધીને જે ઝાડ બનાવવામાં આવે છે તેને પંજર કહેવામાં આવે છે. હાથી વગેરેને પકડવા માટે જે ખાડો એટલે ગड्ढા જે બધું બનાવવામાં આવે છે તેને બંધ કહેવામાં આવે છે. એટલે કે બીજા પદાર્થોમાં કોઈના ઉપદેશ વિના પણ જે બુદ્ધિ પ્રવૃત્ત કરે છે તેને મતિ અજ્ઞાન કહેવામાં આવે છે. કે બુદ્ધિ તો છે પણ આવી કુબુદ્ધિ, એટલે કે આપણે કહીએ ને કે સદબુદ્ધિની બદલે અસદબુદ્ધિ, કુબુદ્ધિમાં ખોટા વિચાર, ખોટા માર્ગ, ખોટું એટલે કે હિંસા કરે, કોઈ જીવને ત્રાસ આપે, રક્ષા કરવાની બદલે દયા કરવાની બદલે આવું બધું કર્યા કરે. બધાને ત્રાસ જ છે એક જાતનું આમાં આવી ગયું. ઉંદર પકડો, હાથી પકડો તો બધાનો ભાવ શું છે બધા પાછળ? તો કે ખોટે રસ્તે છે, દુર્બુદ્ધિ ને કુબુદ્ધિ છે તે. એટલે મતિ અજ્ઞાનની વ્યાખ્યા કરી. આગળ જઈએ, ગાથા નંબર 304. આભિયમાં સુરખમ ભરહરામાયણાદિ ઉવ એસા તુચ્છા અસહણીયા સુય અણાણમ તીણમ બેનતી. જોડશાસ્ત્ર, હિંસાશાસ્ત્ર, ભારત એટલે મહાભારત, રામાયણ એટલે રામાયણ, એવા બધા પરમાર્થ શૂન્ય અનઆદરણીય ઉપદેશને મિથ્યાશ્રુત કહેવામાં આવે છે. દિગંબર શાસ્ત્રોમાં હંમેશા બે ઝીઝક, બે ધડક બધાને મિથ્યાશ્રુત, મિથ્યાશાસ્ત્ર કહેવામાં આવે છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, એમાં વેદ પુરાણ આદિ શાસ્ત્રો જે મિથ્યાત્વના કહ્યું છે. તો કે એને મિથ્યાશ્રુત જ્ઞાન સમજવું જોઈએ. અનેકાંત દૃષ્ટિ હશે એને તો ગમે તે વસ્તુ અહિતનું કારણ નથી. દૃષ્ટિવિષ ગયા પછી કોઈ વ્યક્તિ, કોઈ જીવ ગમે તે વાંચે, કરે, બોલે, લખે એને અહિતનું કારણ થતું નથી. પણ દૃષ્ટિવિષ ગયા પછી, સમ્યક દર્શન થયા પછી, અગર દૃષ્ટિ, રાગ અને વિષ બંને ગયા પછી, એવી રીતે પક્ષપાત રહિત અને પૂર્વગ્રહ રહિત એ વાંચે છે, વિચારે છે તો જુદી વાત છે. પણ બાકી એને મિથ્યાશ્રુતને મિથ્યા જ્ઞાન તો કહેવામાં આવ્યા જ છે. જેમ ચોર શાસ્ત્ર કીધું કે ચોરી કેમ કરવી, એવી રીતે હિંસા કેમ કરવી, હિંસા શાસ્ત્ર. એવી રીતે 14 પ્રકારની મુખ્ય વિદ્યા આ લોકમાં કહેવાય છે. એ 14 વિદ્યા જેમાં બધી જ ફેકલ્ટી આવી જાય, ગમે તે હોય, ગમે તે ફિલ્ડની હોય પણ બધી આવી જાય. મુખ્ય 14 તો કે 15મી નથી, તો એ 14માં જે આવી જાય તે તો કે બધી જ જે કહો છો અને એને લગતા જે કોઈ સાયન્સ પુસ્તક, વિજ્ઞાન, શાસ્ત્ર, ગ્રંથ, વોલ્યુમ તે બધા અનર્થકારી, આત્માર્થે નથી એટલે અનર્થકારી કીધા છે. અને આત્મા માટે આત્માને પાસે લઈ જતા નથી. એટલે એ બધું ભણ્યા પણ ગણ્યા કહેવાય નહીં. આત્મા ભણીએ તો જ અધ્યયન કર્યું કહેવાય, કે તો જ બધું સાર્થક કહેવાય. આપણે જાણીએ છીએ કે એક જાણ્યો તેણે સર્વ જાણ્યું, એક ન જાણ્યો તો એને કાંઈ ન જાણ્યું, નવી જાણ્યું તે હવી જાણ્યું, અને સવી જાણ્યું તે નવી જાણ્યું. એટલે કે બધું જાણ્યું છે આજ સુધીનું ન જાણ્યા બરોબર છે, અજ્ઞાન જ છે. અને નથી જાણ્યું આજ સુધી આત્મજ્ઞાન, આત્માનું જ્ઞાન, તો કે હવે હું કરું. ટૂંકમાં આ બધું કુશ્રુત કહેવાય. મિથ્યા બોલવું ન હોય તો કુશ્રુત કહી દેવાનું. ગાથા નંબર 305. વિવર્ય મોહિણાણમ ખોવ સમીયમ ચ કમ્મ બીજમ ચ વે ભંગોતિપ ઉચ્ચયી સમત્તણાણીણ સમયમ હિ. સર્વજ્ઞના ઉપદિષ્ટ આગમમાં, એટલે કે કેવલી પ્રરૂપિત આગમ શાસ્ત્રમાં વિપરીત અવધિ જ્ઞાનને વિભંગ કહેવામાં આવે છે. એના બે ભેદ છે, એક સાપક્ષમિક અને એક ભવ પ્રત્યય.
એ બધાને ખબર છે. નરકમાં અને દેવોને જન્મથી અવધિ જ્ઞાન હોય, એ એક બર્થરાઇટ છે, જન્મસિદ્ધ અધિકાર છે. પણ સમ્યક દર્શન તો હોય કાં ન હોય, મોટા ભાગનાને નથી, કેટલાકને છે, પણ બહુમતી તો અસમ્યક દૃષ્ટિ છે. તો કે એટલા માટે એ બધાને જે અવધિ જ્ઞાન છે તે વિભંગ જ્ઞાનથી જોયું, વિભંગ જ્ઞાનમાં જણાયું એમ બોલાતું હોય છે. અવધિ અજ્ઞાન કેવું કે કુઅવધિ કેવું, એની બદલે એક શબ્દ વિભંગ રાખ્યો છે. આ શાસ્ત્રકર્તાની સાક્ષી, આ ભગવાને કેવલીની સાક્ષી લીધી. આચાર્ય ભગવંતે દરેક વસ્તુમાં સર્વજ્ઞ પ્રણિત તત્વ જ છે ને, કેવલી પ્રરૂપિત ધર્મ જ છે ને. તેમ છતાં આ વાક્યમાં, આ ગાથામાં, અર્થમાં મૂક્યું કે સર્વજ્ઞના ઉપદેશ લેસલા આગમમાં આ પ્રમાણે અવધિ જ્ઞાનને વિભંગ કહેવામાં આવે છે. ટૂંકમાં અમે શબ્દ શોધ્યો કે અમે મૂક્યો છે એવું નથી, એમ કહી દીધું. અને એના બે ભેદ, એક ક્ષરપશમિક ને બીજું ભવ પ્રત્યયી. મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયના ઉદયથી જે કાંઈ અવધિ જ્ઞાનની વિશિષ્ટતા કે સત્યતાનો ભંગ થઈ જાય છે અને એમાં અયથાર્થતા આવી જાય છે, માટે તેને વિભંગ કહેવાય છે. વિભંગ થાય છે શું કામ? તો કે મિથ્યાત્વ કે અનંતાનુબંધી કષાયના ઉદયના કારણે. એ હજી ચાલુ છે, સમ્યક્ત્વ થયું નથી અને પેલો ઉદય ચાલુ છે, ઉદય થઈ જાય છે, એટલા માટે એને વિભંગ જ્ઞાન. અવધિ જ્ઞાન દેખાઈ ગયું, પાછું થઈ ગયું. અને એને કર્મ બીજ કહેવામાં આવે છે, કારણ કે એ મિથ્યાત્વ વગેરે કર્મોના બંધનું કારણ છે. પછી પાછું વચ્ચે ચ શબ્દ લખ્યો છે, એનાથી એમ પણ કહેવું છે કે નરક વગેરે ગતિમાં પૂર્વભવનું જ્ઞાન કરાવીને સમ્યક્ત્વની ઉત્પત્તિમાં પણ એ નિમિત્ત થાય છે. એટલે ભલે આવું હોય, વિભંગ જ્ઞાન હોય, પરંતુ પાછું કોઈક પૂર્વભવનું જ્ઞાન કરાવે તો એમાંથી એને કારણે અવધિ જ્ઞાનમાં તો એ સમ્યક્ત્વની ઉત્પત્તિ પણ થઈ જાય છે, એમાં નિમિત્ત કારણ બની જાય છે. તો એ સારી વાત છે. એનો પ્લસ કીધો છે ચ કરીને, કે આ ગુણ પણ છે. પછી ગાથા નંબર 306 છે, એમાં મતિ જ્ઞાનનું સ્વરૂપ, ઉત્પત્તિ, કારણ અને પ્રકાર આવશે. અહિમુહણીય મિય બોહણમાં ભીણી બોહિય મણિંદી ઇન્દિય જમ અવગહ ઇહા વાય ધારણ ગાહવંતે પત્તેયમ. ઇન્દ્રિય અને મનની સહાયતાથી અભિમુખ થઈને પદાર્થનું જે કંઈ જ્ઞાન થાય છે તેને અભિની બોધ કહેવાય છે. એટલે કે મતિ જ્ઞાનનો પર્યાય શબ્દ આવ્યો. મતિ જ્ઞાનના પર્યાય શબ્દ, મતિ જ્ઞાન એ જ સ્મૃતિ જ્ઞાન, એ જ ચિંતા જ્ઞાન, એ જ અભિનિબોધ જ્ઞાન. એના માટે પર્યાય શબ્દ વપરાય છે. જેમ કે તત્વાર્થ સૂત્રમાં મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબોધ ઇત્યનર્થાંતરમ. એટલે કે મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા ચિંતન, ચિંતા એટલે અભિનિબોધ, એ મતિ જ્ઞાન કહેવાય છે. એટલે કોઈ કે મતિ જ્ઞાનના ભેદ નહીં, અભિનિબોધ જ્ઞાનના ભેદ લખો તો એમ થાય અભિનિબોધ તો ભણવામાં આવ્યું નહીં, શીખવામાં આવ્યું નથી, આવ્યું છે અભિનિબોધ. જાતિ સ્મરણ જ્ઞાનને તમે કયા જ્ઞાનમાં મૂકવો? આપણે કયા જ્ઞાનમાં મૂકીએ? 5 નામમાં કંઈ આવતા નથી. મતિ જ્ઞાનમાં ક્યાં વાંચ્યું? આવે છે ક્યાંય? એમ સાચી વાત છે, એમ જ છે. 900 ભવનું થાય કે 1 ભવનું થાય, ગમે તે ભવનું થાય, ગમે તેટલાનું થાય, પણ મતિ જ્ઞાન એ જાતિ સ્મૃતિ જ્ઞાનનો ભેદ છે. એટલે જાતિ સ્મૃતિ જ્ઞાન છે એ મતિ જ્ઞાનનો એક ભેદ છે. કોઈ જાતિ સ્મરણ જ્ઞાન ન લખે અને મતિ જ્ઞાન લખે કે મતિ જ્ઞાન 900 ભવનું મતિ જ્ઞાન થયું, તો સમજી જવાનું કે જાતિ સ્મૃતિ જ કેવું છે. બેમાંથી જે શબ્દ વાપરે તે એનો ભેદ છે. અને એના ભેદ મતિ જ્ઞાનના 4 પ્રકાર મૂક્યા, તે અવગ્રહ, ઇહા, અવાય, ધારણા. એ સંસ્કૃત શબ્દ છે, આપણને એ યાદ રહી જાય છે. પછી આમાં અવગ્રહનું અહિગહ કરે, ઇહા કરે, તો પછી અમુક શબ્દ નથી યાદ રહેતા. અવાય કહે તો ખ્યાલ આવતો નથી. આમાં જો વ્યાખ્યા મૂકી હોય તો આપણે અહીંયા લઈએ. સ્થૂલ વર્તમાન યોગ્ય ક્ષેત્રમાં જે કોઈ પદાર્થ સ્થિર હોય તેને અભિમુખ કહેવામાં આવે છે. એટલે કે આપણી સન્મુખ છે, સન્મુખનો અર્થ કર્યો છે. જેમ કે ચક્ષુના રૂપનો વિષય નિયત છે, કે આંખને જે દેખાય છે તરત જ રૂપ, ડિઝાઇન, કલર કંઈક દેખાય છે. સૌથી પહેલું શાસ્ત્રકર્તાનું કહેવું છે કે એને પહેલી નજર જ્ઞાન
કલર ઉપર જ પડે છે, વર્ણ ઉપર જ પડે છે. સાચી વાત છે? જે કંઈ દેખાય છે તો આપ તો કહેશો કે બધું ડિઝાઇન આકાર બધું એકસાથે નાનું મોટું દેખાઈ જાય છે. ના, એને પહેલાં સમયનો ઉપયોગ એક સમયવર્તી ઉપયોગ નથી, પણ આંખને આમ સાઈડમાં આમ ચાલ્યા જતા હોય તો એ સાઈડમાંથી દેખાઈ જાય તોય અમુક કલર આપણે નથી કહેતા ભેંસ ભડકામણા છે, વેરી ડાર્ક વન્સ, ન ધ્યાન પડતું હોય તો એ પડે, ખબર પડી જ જાય કે એ લાલનો જ શેડ હતો કે પીળાનો કે બ્લ્યુનો કે જે હોય તે ખબર પડી જાય. તો એ રીતે જુઓ કે ન જુઓ પણ પહેલી નજર હંમેશા વર્ણ ઉપર, જ્ઞાની ભગવંતે કીધું એ માન્ય આપણને, એટલે એના પર પડે. ચક્ષુનો વિષય એટલે એમાં 5 વર્ણના જ નામ લખ્યા હોય, બીજા કંઈ ન હોય. પછી ઇન્દ્રિય અને મનની સહાયતાથી બીજું જ્ઞાન થાય છે, તેને અભિનિબોધ મતિ જ્ઞાન કહેવામાં આવે છે. અને એ મતિ જ્ઞાનના પાછા અમુક અપેક્ષાથી 6 ભેદ થઈ જાય છે. અને અવગ્રહ ઈયાવાય ધારણા તો પ્રત્યેકના 4 ભેદ છે. અને એ 6ના પાછા 4 ગુણો, એટલે કે 5 ઇન્દ્રિય, 6ઠું મન 6 થયા, એકના 4 એટલે 6 ચોક 24 થયા, તો કે 24 ભેદ થઈ જાય છે. એમ 306મી ગાથા કહે છે. 307મી ગાથા કહે છે કે અવગ્રહના પણ અમે ભેદ બતાવીએ છીએ. અવગ્રહના ભેદ બતાવવામાં એક વ્યંજન અવગ્રહ અને એક અર્થ અવગ્રહ કહેવાય છે. એની ગાથા વાંચીએ છીએ. વ્યંજન અર્થ અવગ્રહ ભેદાહુ હવંતિ પત્તપત્તથે કમ્મસો તે વાવરિદા પઢમમ રહી ચક્ષુ મણસાણમ. હવે એના અવગ્રહના 2 પ્રકાર એટલું આપણે લઈએ કે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. એટલે સંધિ થઈ ગઈ, અર્થ અવગ્રહ, વ્યંજન અવગ્રહ. જે અપ્રાપ્ત અર્થના વિષયમાં થાય છે તેને અર્થ અવગ્રહ કહેવાય છે, અને જે ચોખ્ખું દેખાય છે તેને વ્યંજન અવગ્રહ કહેવામાં આવે છે. વધારે વિગતમાં છે એ આપણે અવસરે એટલે કાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.